તો કેમ છો મારા વાલા મિત્રો? તમારા માટે આજે એક એવી ઢોસાની રેસીપી છે કે લગભગ બધાએ ખાધેલી હશે અને બધાને ભાવતી હશે. ચીની રોલ ઢોસો. અત્યારે બટર નાખ્યું અને ત્યાર પછી કાંદા અને સિમલા અને ગાજર બીટ અને કોબીજ, આ ધાણા પાવડર, આ મીટ મસાલો, આ રજવાડી ગરમ મસાલો અને આ મરચું પાવડર અને થોડુંક લસણ પણ નાખેલું. આ સોસ, આ બંને સોસ આવે છે આમાં. અને ઉપરથી ચીઝ ઘસીને નાખે એટલે કમ્પ્લીટ ઢોસો થઈ જાય લગભગ. અને સરસ મજાનું પ્રેસ કરી મિલાવટ કરી નાખે છે. એકદમ સરસ રીતે મિલાવટ થઈ જાય પછી એને આખા ઢોસાની અંદર પાથરી દે છે. અને તમે મિત્રો અમદાવાદ ક્યારેક આવવાનું થાય તો અમારી હોટલ ખોડલ ઢોસા હાઉસ નિકોલમાં ક્યારેક આટો ફેરો મારજો અને વાળું પાણી કરતા જાજો. અને આ ભાઈ બહુ સરસ મજાના ઢોસા બનાવે છે, એકદમ નેચરલ, અને મને તો રોજે ખવડાવે છે બનાવીને. અને આવીને આવી રેસીપી બધા ઢોસાની, મતલબમાં અલગ અલગ ઢોસાની રેસીપી તમારે શીખવી હોય તો મારા પેજને ફોલો કરજો અને મારો યુટ્યુબ ચેનલમાં પ્રદીપ રામાણી સબસ્ક્રાઈબ કરજો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે તમારા બધા ઢોસાની રેસીપી મળી જાય તમને. નાના નાના છોકરા પણ ખાઈ શકે અને લગભગ બધાનો ફેવરિટ હોય છે આ ઢોસો. 60 साल का बुढ़े लोग भी खाते हैं. 60 साल का बुढ़े लोग भी खाते हैं चीनी रोल. बिना दांत वाला भी खा लेता है ये. बिना दांत वाला भी खा लेगा. तो बच्चा से लेके बुढ़ा तक खाते हैं. ઉપરથી ચીઝ પણ પાથરી દીધું અને સરસ મજાનો રોલ તૈયાર કરીને કમ્પ્લીટ કરીને આપણને આપશે. તો ફ્રેન્ડ, આપણો આ ઢોસો તૈયાર થઈ ગયો છે કે જેનું નામ છે ચીની રોલ. અને આ ઢોસો લગભગ બધાને પસંદ હશે કેમ કે નાના છોકરા પહેલાં અહીંયા મારે તો ઘણા બધા ઓર્ડર આવતા હોય કસ્ટમરના, તો પહેલી પસંદ એની ચીની રોલની હોય. એટલે એ મેં તમને રેસીપી એની બતાવી. અને તમને કયું ફૂડ પસંદ છે એ જરા કોમેન્ટમાં જરૂર જણાવશો. અને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક અને શેર પણ કરશો.